નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા આરટીઓ કચેરી ખાતે ટેકનિકલ ઇસ્યુના કારણે અવારનવાર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ થવાથી હેરાન પરેશાન થતા અરજદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વડોદરા આરટીઓ કચેરી ખાતે ટેકનિકલ ઇસ્યુના કારણે અવારનવાર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ થવાથી અરજદારો હેરાન પરેશાન થતા હતા, જેને લઈને હવે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેની કામગીરીનો પ્રારંભ થતા ટૂંક સમયમાં લોકોને તેનો લાભ મળી રહેશે. વડોદરા શહેરના છેવાડે આવેલ દરજીપુરા આરટીઓ ખાતે એકમાત્ર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હોવાથી દક્ષિણ પશ્ચિમ વિસ્તારના તથા નજીકના ગામોમાંથી લોકો લાંબુ અંતર કાપીને કચેરી પહોંચતા હોય છે, પરંતુ છાસવારે ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરવાતા અરજદારો મુશ્કેલીમાં મુકાય છે. જીસ્વાન નેટ કનેક્ટિવિટીમાં ડેટા ફેચની એરરના કારણે પાછલા એક મહિનામાં 8 દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ખોરવાઈ હતી. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ગ્રાઉન્ડ સેન્સર ટેકનોલોજી જોઈએ તેટલી સફળકારક નહીં નીવડતા લોકોને આ સમસ્યાથી છુટકારો અપાવવા ગુજરાત વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ આરટીઓમાં નવી ટેકનોલોજી વિકસાવવા એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની તબક્કાવાર કામગીરી હાથ ધરાઈ છે. હવે વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી શરૂ થઈ છે. હાલ ટ્રેક આસપાસ એઆઈ બેઝ સેન્સર તથા કેમેરા લગાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. નવી ટેકનોલોજીમાં માનવીય હસ્તક્ષેપ નહિવત રહેતા ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનશે તથા આ સિસ્ટમ ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડ પર કાર્યરત રહેતી હોવાથી સર્વર બંધ થાય તો પણ ટેસ્ટિંગ પ્રક્રિયા અટકશે નહીં. તદુપરાંત હાલમાં મર્યાદિત સમયમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો હોય છે, જ્યારે નવી સિસ્ટમમાં માર્કિંગ સિસ્ટમ અમલી બનશે તેમ જાણવા મળે છે. 2 દિવસથી બંધ ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા પુનઃ શરૂ થતા અરજદારોને રાહત. પાછલા 2 દિવસથી ફરી ડેટા ફેચની એરર ઉદ્ભવતા અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને અંદાજિત 500 થી વધુ અરજદારોના ટેસ્ટ રીશેડ્યુલ કરવાની નોબત આવી હતી. આજે બુધવારે સર્વર ફરી શરૂ થતા રીશેડ્યુલ તથા ટેસ્ટ આપવા માટે આવેલા અરજદારો આરટીઓ કચેરી ખાતે ઉમટી પડતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે વાહનોની લાંબી કતારો સાથે ભારે ધસારો જોવા મળ્યો હતો અને સાંજ સુધીમાં 2 વ્હીલરના 207 અને 4 વ્હીલરના 152 ટેસ્ટ થયા હતા. વાહનના પસંદગીના નંબર મેળવવાની તક નવી સિરીઝ ખુલશે. વડોદરા આરટીઓ 2 વ્હીલર 4 વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન સિલ્વર નંબરની ફાળવણી તથા અન્ય સિલેક્ટેડ નંબરો માટે ઈ ઓક્શન પ્રક્રિયા હાથ ધરાશે. 2 વ્હીલર માટે નવી સિરીઝ GJ06SH અને 4 વ્હીલર માટે નવી સિરીઝ GJ06RD ના નંબરો માટે તારીખ 9 જુલાઈ સાંજે 4 કલાકથી તારીખ 11 જુલાઈ સાંજે 4 વાગ્યા સુધી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. તારીખ 11 થી 13 સુધી બિડિંગ ઓપન રહેશે તેમજ વાહન સેલના લીટરમાં સેલ તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ જમા કરાવનાર હરાજી માટે અરજી કરી શકશે. કેમેરામેન નવનીત પરમાર સાથે સતમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.